નમસ્કાર, CN24 ન્યૂઝ સાથે હું છું પંકજ। સમાચાર જોઈએ વિગતવાર। બેંક એકાઉન્ટ ખોલાવવા માટે આધાર ફરજિયાત બન્યું છે, એટલે કે તમે આધાર કાર્ડ વિના હવેથી બેંકમાં ખાતું ખોલાવી શકશો નહીં। જે પહેલાથી બેંકમાં ખાતું ધરાવે છે તેમણે 31 ડિસેમ્બર સુધીમાં પોતાના બેંક ખાતાને આધાર સાથે લિંક કરવું પડશે। બેંક એકાઉન્ટ ખોલાવવા માટે આધાર ફરજિયાત બન્યું છે, એટલે કે તમે આધાર વિના હવેથી બેંકમાં ખાતું ખોલાવી શકશો નહીં। જેઓ પહેલાથી બેંકમાં ખાતું ધરાવે છે તેમણે 31 ડિસેમ્બર સુધીમાં પોતાના બેંક ખાતાને આધાર સાથે લિંક કરવું પડશે। એવું નહીં કરો તો બેંક ખાતું અમાન્ય થઈ જશે। હવે બેંકમાં 50,000 રૂપિયાથી વધારે નાણાકીય ટ્રાન્ઝેક્શન માટે આધાર આપવું પડશે। એવું મનાય છે કે તેનાથી કાળા નાણાં પર અંકુશ લગાવવામાં મદદ મળશે। થોડા દિવસો પહેલા સુપ્રીમ કોર્ટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે આધારને ફરજિયાત બનાવવાના સરકારના વલણને યોગ્ય ગણાવ્યું હતું। કોર્ટમાં આધારને મેન્ડેટરી કરવા પર સરકારના નિર્ણયને કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। અમદાવાદમાં સાધ્વી જયશ્રી ગિરી ફરાર થયાને 40 કલાક કરતા વધુ સમય થયો હોવા છતાં હજુ સુધી સાધ્વી હાથ લાગી નથી। સાધ્વી જયશ્રી ગિરી ગુજરાત રાજ્યની બહાર ફરાર થઈ ગઈ હોવાની જાણકારી ક્રાઇમ બ્રાન્ચને મળતા હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તપાસ હાથ ધરી છે। અમદાવાદમાં સાધ્વી જયશ્રી ગિરી ફરાર થયાને 40 કલાક કરતા વધુ સમય થયો હોવા છતાં હજુ સુધી સાધ્વી હાથ લાગી નથી। સાધ્વી જયશ્રી ગિરી ગુજરાત રાજ્યની બહાર ફરાર થઈ ગઈ હોવાની જાણકારી ક્રાઇમ બ્રાન્ચને મળતા હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તપાસ હાથ ધરી છે। ગુજરાત હાઈકોર્ટમાંથી 10 દિવસના પેરોલ મેળવ્યા બાદ બુધવારે સાંજે હિમાલય મોલમાંથી તેની અનુયાયી દર્શના પંડ્યા સાથે જાયલો ગાડીમાં બેસી રાયખડ તરફ ગઈ હતી। સાધ્વી વકીલને મળવા જવાનું છે તેમ કહીને રાયખડથી અન્ય એક કારમાં બેસી ફરાર થઈ ગઈ હતી। ક્રાઇમ બ્રાન્ચે જાપ્તામાં રહેલા પોલીસ કર્મીઓ અને દર્શના પંડ્યા સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરી છે। ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા। ક્રાઇમ બ્રાન્ચે પોલીસ કર્મીઓને બચાવવા માટે માત્ર દર્શના પંડ્યા અને દક્ષ પરમારના જ રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ પોલીસ કર્મીઓના રિમાન્ડ માંગ્યા ન હતા, જેથી કોર્ટે કડક વલણ અપનાવ્યું હતું અને બંનેના રિમાન્ડ નામંજૂર કરી દીધા હતા। પોલીસ કર્મીઓને બચાવવા માટે ક્રાઇમ બ્રાન્ચની આ નીતિના કારણે જે આરોપીઓ સાધ્વી જયશ્રી ગિરીના વર્ષોથી અનુયાયી છે અને સાધ્વી કોના સંપર્કમાં હોઈ શકે તેની જાણ તેઓને હોય છે તેવી શંકાના આધારે સાધ્વીની તમામ માહિતી મળી શકે તેમ હતી, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની પોલીસને બચાવવાની નીતિના કારણે રિમાન્ડ મળ્યા ન હતા। સાધ્વી જયશ્રી ગિરી ગુજરાત બહાર ફરાર થઈ ગઈ હોવાની ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચની 3 ટીમ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર તરફ રવાના કરવામાં આવી છે। પાર્થ શાહ, CN24 ન્યૂઝ, અમદાવાદ। સમાચારોમાં આગળ વાત કરીએ તો ગીર સોમનાથના તમામ તાલુકાઓમાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોની કરમુક્તિની માંગ સાથે કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું હતું। કોંગ્રેસ દ્વારા જિલ્લાભરના અલગ અલગ તાલુકા મથકો પર પોલીસે 100 થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। ગુજરાત કોંગ્રેસ ચૂંટણી આવતા બેઠી થવાના પ્રયાસો કરી રહી છે, ત્યારે કોંગ્રેસ ખેડૂતોની કરજ મુક્તિની માંગ સાથે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, કોડીનાર, ઉના સહિતના તાલુકા મથકો પર કોંગ્રેસ દ્વારા જોરદાર ચક્કાજામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વેરાવળમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભગવાન બારડના અધ્યક્ષસ્થાને ચક્કાજામનો કાર્યક્રમ યોજાયો હતો। પોલીસે જિલ્લા કોંગ્રેસી પ્રમુખ ભગવાન બારડ સહિત 30 થી વધુ લોકોની અટકાયત કરી હતી। તો કોડીનારમાં પણ કોંગ્રેસ દ્વારા વેરાવળ બાયપાસ નજીક ચક્કાજામનો કાર્યક્રમ યોજાતા પોલીસે 40 જેટલા કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી। ખેડૂતોની આપઘાતની પરિસ્થિતિ દિવસે દિવસે વધતી જાય છે। ખેડૂતો દેવામાં ડૂબી ગયો છે। સરકાર તરફથી જાહેરાતો કરવામાં આવે છે, પણ ટેકાના ભાવે કોઈ ખરીદી પૂર્તિ કરવામાં નથી આવતી, જેના કારણે ખેડૂતોને માલ રસ્તા ઉપર ફેંકી દેવાની વારો આવે છે। ભાજપ સરકારે યુપી, મહારાષ્ટ્રમાં દેવા નાબૂદી કર્યા છે, જ્યારે ગુજરાતનો ખેડૂત સૌથી વધુ દેવાદાર હોવા છતાં ગુજરાતની ભાજપ સરકાર દેવાદાર નાબૂદી માટે કોઈ પણ નક્કર પગલાં ભરી જાહેરાત કરવામાં કરતી નથી ને માત્ર વાતો કરે છે। ખેડૂતોને ફક્ત વચનો આપી, ખાલી વચનો આપી એને છેતરવામાં આવી રહ્યા છે, જેના કારણે ખેડૂતો દિવસે દિવસે બરબાદ થઈ રહ્યો છે ને આપઘાતના
બનાવ વધી રહ્યા છે। ઉનાના ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસ ધારાસભ્ય પૂજાભાઈ વંશના નેતૃત્વમાં ચક્કાજામનો જોરદાર કાર્યક્રમ યોજાયો હતો। કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોએ શાકભાજી અને ડુંગળી રોડ પર વેરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। કોંગી આગેવાનો અને કાર્યકરોએ શાકભાજી અને ડુંગળી રોડ પર વેરીને વિરોધ પ્રદર્શન કર્યું। એટલે જ નહીં, રોડ પર બેસી ચક્કાજામ કર્યા પછી ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરતા પોલીસ ધારાસભ્ય પૂંજા વંશ સહિત 40 જેટલા કોંગી કાર્યકરોની અટકાયત કરી। પૂજાભાઈ વંશ જ્યારે ઉના પીએસઆઈ સાથે વાત કરતા હતા તો ઘડી બે ઘડી નિહાળનારા થંભી ગયા હતા। પૂજાભાઈની ધારદાર રજૂઆતને લઈ એવું પ્રતીત થતું હતું કે પોલીસ અને પૂંજાભાઈ આમને સામને આવી ગયા છે। જો કે અંતે પૂંજાભાઈની અટકાયત કરાયા બાદ તમામ કોંગી કાર્યકરો અને ધારાસભ્યોને મુક્ત કર્યા હતા। આવેદનપત્ર આપ્યું છે એ માત્ર કાયદો અને વ્યવસ્થાની એક તો પરિસ્થિતિ સંપૂર્ણપણે કથળી ગઈ છે ઉના શહેર કે ગીર સોમનાથ જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં, અને ખેડૂતો જે છે એ સંપૂર્ણપણે આ સરકારની ખેડૂત વિરોધી નીતિઓને કારણે ખેડૂતો પાયમાલ થયા છે, ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે અને ખેડૂતો દેવાના ડુંગરમાં ડૂબી ગયા છે। એ દેવાના ડુંગરમાંથી બહાર કાઢવા માટે અને આવનારા દિવસોમાં ખેડૂતો આત્મહત્યા ન કરે અને ખેડૂતો જે ઉત્પાદન કરે એના પાકોનું પોષણક્ષમ ભાવો મળી રહે એટલા માટે અમે ગુજરાત સરકારને આજે આ આવેદનપત્ર દ્વારા માંગણી કરી છે કે આવનારા દિવસોમાં ગુજરાત સરકાર મહારાષ્ટ્ર, યુપી અને મધ્યપ્રદેશની સરકારો પાસે જે રીતે દેવા માફ કરવાની જાહેરાતો કરી છે એ જ મુજબ ગુજરાતમાં આવનારા દિવસોમાં સંપૂર્ણ ખેડૂતોનું દેવું માફ કરે એની માંગણી સાથેનું અમે આજે આવેદનપત્ર આપ્યું છે। ખેડૂતોની કર્જમાફીને લઈ કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહી છે તે સારી વાત છે, પરંતુ ખેડૂતોથી આમ જનતા સુધી શાકભાજી અને તમામ ખેડૂતી પાકોનો મોટો નફો ક્યાં ચાલુ થઈ જાય છે અને કોંગી નેતાઓ રોડ પર બટેટા અને ડુંગળી ઉડાવી તે વાત કેટલા અંશે વ્યાજબી છે તેવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે। હિતેશ જોશી, CN24 ન્યૂઝ, ઉના। પોલીસ પ્રજાની રક્ષક કહેવાય છે ત્યારે પોલીસ જ ભક્ષક સાબિત થઈ હતી। વાત છે અમદાવાદના કૃષ્ણનગરમાં, જ્યાં 3 પોલીસ હેડ કોન્સ્ટેબલ લોકોને ડરાવી ધમકાવીને રૂપિયાની ઉઘરાણી કરતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા। રાજ્યમાં પોલીસ જ પ્રજાની રક્ષક કહેવાય છે ત્યારે પોલીસ જ ભક્ષક સાબિત થઈ હતી। ગુજરાતની કથની અને કરણીમાં વધારે પડતો ફેર હોય તેવું લાગી રહ્યું છે અને કલમ અને નિયમો માત્ર કાગળ પર જ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। વાત છે અમદાવાદના કૃષ્ણનગરમાં, જ્યાં 3 પોલીસ હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ રાઠોડ, હાર્દિકસિંહ પરમાર અને પ્રદ્યુમ્નસિંહ હરેન્દ્રસિંહ લોકોને ડરાવી ધમકાવીને રૂપિયાની ઉઘરાણી કરતા હતા। સાથે તેમની ઉપર પહેલા પણ કિડનેપિંગ, ઘરફોડ ચોરી, લૂંટ અને અન્ય ગુનાથી સપડાયેલા 3 પોલીસ હેડ કોન્સ્ટેબલને પોલીસે વોચ રાખીને રંગે હાથ ઝડપ્યા હતા, જેમાં પોલીસ હેડક્વાર્ટર્સના જેસીપીએ 3 પોલીસ હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા હતા। કેમેરામેન યોગેશ પ્રજાપતિ સાથે પાર્થ શાહ, CN24 ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદમાં ભગવાન જગન્નાથની 140મી રથયાત્રા શહેરની પરિક્રમાએ નીકળવાની છે। રથયાત્રા હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા હોવાથી મંદિર ટ્રસ્ટી મંડળ અને પોલીસે રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પસાર થાય તે માટે તૈયારીઓ આરંભી હતી। અમદાવાદમાં ભગવાન જગન્નાથની 140મી રથયાત્રા શહેરની પરિક્રમાએ નીકળવાની છે। રથયાત્રાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા હોવાથી મંદિર ટ્રસ્ટી મંડળ અને પોલીસે રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પસાર થાય તે માટે તૈયારીઓ આરંભી હતી। જગન્નાથ મંદિરમાં પોલીસ અને ટ્રક એસોસિએશનની મીટિંગ યોજાઈ હતી, જેમાં ટ્રક માલિકો તેમજ ડ્રાઈવર અને ટ્રકમાં બેસનાર ભાવિકોને પોલીસ દ્વારા સલાહ સૂચન કરવામાં આવ્યા હતા। મંદિરમાં યોજાયેલી મીટિંગમાં ગાયકવાડ હવેલી પોલીસ, એસીપી, ડીસીપી, સ્પેશિયલ બ્રાન્ચની ટીમ, ટ્રાફિકના અધિકારીઓ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ, મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા, મહંત દિલીપદાસજી મહારાજ તેમજ ટ્રક એસોસિએશનના હોદ્દેદારો હાજર રહ્યા હતા। તેમણે ટ્રકમાંથી પ્રસાદ છૂટો નહીં ફેંકવા, ચેનચાળા નહીં કરવા, અપશબ્દો નહીં બોલવા, ટ્રક નંબર પ્રમાણે લાઇનમાં જ ચલાવવા સહિતની સૂચના આપી હતી। જગન્નાથ મંદિર પરિસર અને રથયાત્રાના રૂટ ઉપર 500 સીસીટીવી કેમેરા લગાવાયા છે। કાલુપુર, દરિયાપુર, શાહપુરમાં વધુ પ્રમાણમાં કેમેરા લગાવાયા છે। કેમેરાનું મોનિટરિંગ જે તે પોલીસ સ્ટેશન અને એસીપી ઓફિસમાંથી થશે। વધુમાં દરેક પોલીસ સ્ટેશનમાં અસામાજિક તત્વોની અટકાયત કરી તેમને જામીન લેવડાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ સમિતિ અને મહોલ્લા કમિટીની મીટિંગો ઉપરાંત પોલીસે સાંજના સમયે કોર્ટ પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે। કેમેરામેન યોગેશ પ્રજાપતિ સાથે
પાર્થ શાહ, CN24 ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં ભાગવત વિદ્યાપીઠ સંચાલિત મહાવિદ્યાલયમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવામાં આવે છે, ત્યારે સરકારના કન્યા કેળવણીને અનુસરીને કન્યાઓને પ્રવેશ માટે પ્રાથમિકતા આપવામાં આવશે. પ્રતિદિન 2 કલાકનું પ્રશિક્ષણ મેળવી કોઈ પણ વ્યક્તિ 11 દિવસમાં સંસ્કૃત બોલતા શીખી શકે છે. આ વિશેષ કાર્યક્રમનું આયોજન શ્રી ભાગવત વિદ્યાપીઠના સંસ્થાપક કૃષ્ણશંકર શાસ્ત્રીજીની જન્મ શતાબ્દીના અવસર નિમિત્તે શ્રી વરતંતુ સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારા નિર્ધારિત વિવિધ કાર્યક્રમોમાં એક છે. કાર્યક્રમ બાબતે માહિતી આપતા મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય ડોક્ટર હિતેન્દ્રજી વ્યાસે જણાવ્યું હતું કે આજ સંપૂર્ણ વિશ્વમાં સંસ્કૃત ભાષાની વૈશ્વિકતા અને કમ્પ્યુટર જેવા ક્ષેત્રમાં સંસ્કૃતના સિદ્ધાંતોની ઉપયોગિતા સિદ્ધ થઈ ગઈ છે. લોકોને સંસ્કૃત શીખવામાં વિશેષ રુચિ છે, પરંતુ ઘણા લોકોને સંસ્કૃત કઠિન ભાષા લાગે છે. આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મહાવિદ્યાલયે સંસ્કૃત શીખવવા માટેની એક સરળ વિધિ વિકસાવેલ છે, જેના દ્વારા કોઈ પણ વ્યક્તિ સંસ્કૃતમાં સંવાદ કરી શકે છે. તેમણે કહ્યું કે મહાવિદ્યાલયનો ઉદ્દેશ સંસ્કૃતનો પ્રચાર કરવાનો છે, તેથી આ કાર્યક્રમ પૂર્ણતયા નિઃશુલ્ક છે. સરકારના કન્યા કેળવણી અભિયાનમાં શ્રી ભાગવત વિદ્યાપીઠ પણ સાથે છે. ધોરણ 12 પાસ કન્યાઓને આ સરકાર માન્ય સંસ્કૃત કોલેજમાં BAની ડિગ્રી મેળવવા નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. શ્રી ભાગવત વિદ્યાપીઠ સોલામાં આવેલ શ્રી વરતંતુ સંસ્કૃત મહાવિદ્યાલય સરકાર માન્ય સંસ્થા છે, જ્યાં અન્ય કોલેજની માફક સંસ્કૃત પુરાણ, વ્યાકરણ, સાહિત્ય, વેદ, ધર્મશાસ્ત્ર અભ્યાસ કરી છાત્ર છાત્રાઓ સંસ્કૃતથી SSC, HSC તથા BA અને MA જેવી ડિગ્રી મેળવી શકે છે અને સાથોસાથ ટેમ્પલ મેનેજમેન્ટ, યોગ, વાસ્તુ, જ્યોતિષ, કર્મકાંડ જેવા વિષયોમાં ડિપ્લોમા પણ કરી શકે છે. આ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય તરીકે મારી સેવા બજાવું છું. તારીખ 20મીથી લઈને 30મી જૂન સુધી અહીંયા 4 પ્રકારના કાર્યક્રમોનું આયોજન થયું છે. તેમાં 20થી 30 જે લોકો સંસ્કૃત નથી જાણતા, જેને સંસ્કૃતનો પરિચય નથી, એવા લોકોને 11 દિવસ એટલે 22 કલાકમાં સંસ્કૃત બોલતા વાંચતા શીખવાડવાનું કામ થશે. એની સાથે કર્મકાંડ અને જ્યોતિષનું માર્ગદર્શન અને એનો ઉપયોગ પણ અહીં બતાવવામાં આવશે. અને ચોથું મહત્વનું, શ્રી ભાગવત વિદ્યાપીઠ વર્તંતુ સંસ્કૃત મહાવિદ્યાલય એવું ઈચ્છે છે કે સમાજની કોઈ પણ ડિગ્રીમાં પાસ થયેલી 12મા ધોરણમાં દીકરીઓને અમે નિઃશુલ્ક પ્રવેશ આપવાનું પણ કાર્ય એ જ સમયમાં 20થી 30માં કરવાના છીએ. આપના માધ્યમથી સમાજની બધી જ દીકરીઓ સુધી આ મેસેજ પહોંચે એ રીતે આપનું પ્રસારણ કરવા વિનંતી છે. જય હેતુ સંસ્કૃત વદ. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. કેસર કેરી માટે વિશ્વ પ્રસિદ્ધ તલાલાના આંગણે 50 વીઘા જમીનમાં ₹4 કરોડના ખર્ચે આંબા પાક ઉત્કૃષ્ટતા કેન્દ્રનું કેન્દ્રીય કૃષિ અને પંચાયતી રાજ્યમંત્રી પરસોત્તમભાઈ રૂપાલાએ ઇઝરાયેલના એમ્બેસેડર ડેનિયલ કાર્મોનની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું. કેસર કેરીની રાજધાની તલાડા ખાતે ઇઝરાયેલના રાજદૂત ડેનિયલ કાર્મોન આવી પહોંચતા તેમનું ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ કુમકુમ તિલકથી સ્વાગત કરાયું હતું. ડેનિયલ ઇઝરાયેલ સરકારના ટેકનિકલ સહયોગથી બાગાયત વિભાગ દ્વારા ₹4 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા આંબા પાક ઉત્કૃષ્ટતા કેન્દ્રનું ઉદ્ઘાટન પ્રસંગે મહેમાન બન્યા હતા. તેમણે કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા સાથે આ કેન્દ્રની તકતીનું અનાવરણ કરી રિબિન કાપી કેન્દ્રને ખુલ્લું મૂક્યું હતું. અહીં ઉપસ્થિત મહાનુભાવે આંબાની કલમનું પણ વાવેતર કર્યું હતું. ઇઝરાયેલના તાંત્રિક સહયોગથી કૃષિ વિભાગ દ્વારા તૈયાર કરાયેલ આ સેન્ટર ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનશે તેમ જણાવી કેન્દ્રીય મંત્રી રૂપાલાએ કહ્યું કે આજે ઇઝરાયેલની ટેકનોલોજી તલાડાના પાદરે આવી છે, તેનો ખેડૂતોને મહત્તમ લાભ લેવા તેમણે અનુરોધ કર્યો હતો. આંબાના બગીચાના નવીનીકરણ, તેના ઉત્પાદન, માર્કેટિંગના પ્રશ્નોના ઉકેલ માટે આ સેન્ટર સહયોગી બનશે તેમ જણાવી રૂપાલાએ કહ્યું કે હવે તલાડાની કેસર કેરી સાથે કચ્છની કેરીની સ્પર્ધા છે. આ સ્પર્ધાને પહોંચી વળવા અહીંના ખેડૂતોએ કમર કસવાની છે.
ખેડૂતોના પ્રશ્નો માટે વર્તમાન રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે તેમ જણાવી રૂપાલાએ કહ્યું કે ખેડૂતોની તુવેર અને મગફળી ટેકાના ભાવે ખરીદવા કેન્દ્ર સરકાર દ્વારા ₹1800 કરોડ આપવામાં આવ્યા હતા. આ વિસ્તારના ખેડૂતોના ખેતી વન વિભાગના પ્રશ્નોથી પૂરી રીતે વાકેફ છીએ. ઇકોઝોન સહિતની આ વિસ્તારની માંગણીમાં અમારી લાગણી ઉમેરી યોગ્ય નિરાકરણ આવશે તેવી હૈયાધારણા રૂપાલાએ આપી હતી. કાર્યક્રમના પ્રારંભે તોલાડાના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારે સૌનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે આંબા પાક ઉત્કૃષ્ટતા કેન્દ્ર દ્વારા તૈયાર કરાયેલ આંબા પાકને ચોકસાઈપૂર્વકની ખેતી પુસ્તિકાનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. કૃષિ મંત્રી તથા ઇઝરાયેલના રાજદૂતના હસ્તે પ્રગતિશીલ ખેડૂત રાજુ કામાણી અને સંજય વાગડિયાનું સન્માન કરાયું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. સમાચારોમાં આગળ વાત કરીશું 1993માં થયેલા મુંબઈના શ્રેણી બંધ બોમ્બ ધડાકા વિશે, પરંતુ એક વિરામ બાદ. ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો, ઘટના અને ગુનેગારો ઉપર રહેશે બાજ નજર. કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર, હવે થશે ગુનાઓનો પર્દાફાશ. દરેક ઘટના ઉપરથી ઉઠશે પડદો. ક્રાઇમની સચોટ ખબર માત્ર CN24 ન્યૂઝ પર. ક્રાઇમ સ્પોટ. આવી રહ્યા છે જગતના નાથ, જય રણછોડના ગુંજશે નારા. ચારે કોર છવાઈ રહેશે ઉમંગની છોડ, રથ ઉપર સવાર થઈ આવશે આપણા આંગણે. જો રથયાત્રાની એક એક પળ CN24 ન્યૂઝ પર. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. 1993માં મુંબઈના શેરડીબંધ બોમ્બ ધડાકાના કેસના બીજા ભાગનો ચુકાદો વિશેષ ટાડા કોર્ટમાં સંભળાવ્યો હતો, જેમાં વિદેશમાંથી પ્રત્યાર્પણ કરાયેલા ગેંગસ્ટર અબુ સલેમ, મુસ્તફા ડોસા સહિત 6 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. 1993ના મુંબઈના શ્રેણીબંધ બોમ્બ ધડાકાના કેસમાં બીજા ભાગનો ચુકાદો વિશેષ ટાટા કોર્ટે સંભળાવ્યો હતો, જેમાં વિદેશમાંથી પ્રત્યાર્પણ કરાયેલા ગેંગસ્ટર અબુ સાલેમ, મુસ્તફા ડોસા સહિત 6 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે એક આરોપીને મુક્ત કરવામાં આવ્યો છે. કોર્ટે સાલેમ સહિત મુસ્તફા ડોસા, ફિરોઝ ખાન, તાહિર મર્ચન્ટ, કરીમુલ્લા શેખ અને રિયાઝ સિદ્દીકીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે કે એક આરોપી અબ્દુલ કયુમને મુક્ત કરવામાં આવ્યો છે. સજાની જાહેરાત 19 જૂનના રોજ કરવામાં આવશે. આ પહેલા 2007માં સુનાવણીના પ્રથમ સ્ટેજમાં ટાડા કોર્ટે યાકુબ મેમણ અને સંજય દત્ત સહિત 100 લોકોને દોષિત જાહેર કર્યા હતા, જ્યારે કે 23 લોકો નિર્દોષ થયા હતા. દોષિતોમાં મેમણને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યો છે, જ્યારે કે સંજય દત્ત પણ પોતાની સજા પૂરી કરી ચૂક્યો છે. 12 માર્ચ 1993ના રોજ મુંબઈમાં થયેલા શ્રેણીબંધ વિસ્ફોટમાં 257 લોકોના મોત થયા હતા, જ્યારે 713 લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટને કારણે 27 કરોડની મિલકતને નુકસાન થયું હતું. 4 નવેમ્બર 1993ના રોજ 10,000 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ મામલામાં સરકારી વકીલ દીપક સાલ્વીએ જણાવ્યું કે સ્પેશિયલ ટાડા કોર્ટમાં 1993ના કેસના બીજા પાર્ટ અંગે ફેંસલો સંભળાવવામાં આવ્યો હતો. 5 આરોપીઓને કલમ 120B ષડયંત્ર અંતર્ગત દોષી જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે દુબઈમાં મુસ્તફા ડોસાના ભાઈ મોહમ્મદના ઘરે મીટિંગ થઈ હતી, ત્યાં જ આ ષડયંત્ર રચવામાં આવ્યું. મુસ્તફા ડોસાએ દુબઈની મીટિંગમાં લેવામાં આવેલા નિર્ણય અનુસાર 9 જાન્યુઆરી 1993ના રોજ હથિયારો RDXનો પ્રથમ જથ્થો મોકલ્યો હતો. તેમજ ગુજરાત ભરૂચથી આ વિસ્ફોટક સામગ્રીઓને અબુ સાલેમે મુંબઈ લઈ જવામાં આવ્યો હતો. આ વિસ્ફોટમાં દાઉદ ઇબ્રાહિમ, ટાઈગર મેમણ, અબુ સાલેમ, મુસ્તફા ડોસાને ફરાર જાહેર કરવામાં આવ્યા હતા. 30 જુલાઈ 2015ના રોજ મુંબઈ વિસ્ફોટના એક કેસમાં યાકુબ મેમણને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. આ વિસ્ફોટના મુખ્ય આરોપી દાઉદ ઇબ્રાહિમની હજુ સુધી ધરપકડ થઈ નથી. સરકાર લોન માફીની માંગણી સ્વીકારે તેના માટે ખેડૂત સંગઠનોએ શુક્રવારે દેશ સહિત ગુજરાતમાં નેશનલ હાઈવે પર ચક્કાજામ કર્યા હતા, જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં કાંકરેજના કોંગ્રેસના આગેવાનોએ રસ્તો રોકીને ચક્કાજામ કર્યો હતો.
સરકાર લોન માફીની માંગણી સ્વીકારે તેના માટે ખેડૂત સંગઠનોએ શુક્રવારે દેશ સહિત ગુજરાતમાં નેશનલ હાઈવે પર ચક્કાજામ કર્યા હતા, જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં કાંકરેજમાં કોંગ્રેસના આગેવાનોએ રસ્તો રોકી ચક્કાજામ કર્યો હતો, જેમાં 50 કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે હિંમતનગરમાં કોંગ્રેસ દ્વારા રોડ પર ચક્કાજામ કર્યો હતો. આ ઉપરાંત પાટણમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ સિદ્ધપુર રોડ પર ટાયર સળગાવીને વિરોધ પ્રદર્શન કર્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ ખેડૂતોના સમર્થનમાં ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવેને અટકાવવા કોંગ્રેસના કાર્યકરો બગવાડા ટોલનાકા ખાતે એકત્રિત થયા હતા. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ભેગા થતાં જ વલસાડ જિલ્લા પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો. આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ પોલીસનો ચાંપતો બસ ગોઠવી દેવામાં આવ્યો છે. કાશ્મીરમાં રાજૌરી અને પૂંછ જિલ્લાની સરહદે પાકિસ્તાન દ્વારા સતત શસ્ત્ર વિરામનો ભંગ થઈ રહ્યો છે. આ નાપાક હરકતનો ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. કાશ્મીરમાં રાજૌરી અને પૂંછ જિલ્લાની સરહદે પાકિસ્તાન દ્વારા સતત યુદ્ધ વિરામનો ભંગ થઈ રહ્યો છે. આ નાપાક હરકતનો ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ અપાઈ રહ્યો છે, જેમાં ગુરુવારે પાકિસ્તાનના 2 સૈનિકો માર્યા ગયા હતા. પાકિસ્તાને છેલ્લા 4 દિવસમાં 10 વખત યુદ્ધ વિરામ ભંગ કરતા ભારતીય જવાનોએ વળતી કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. પાકિસ્તાને 1 જાન્યુઆરીથી અંકુશ રેખા પર આંતરરાષ્ટ્રીય સરહદે કુલ 14 વખત યુદ્ધ વિરામ ભંગ કર્યો છે. આ ઉપરાંત પીઓકેમાંથી કાશ્મીરમાં ઘૂસણખોરી કરાવીને પણ પાકિસ્તાન કાશ્મીર ખીણ વિસ્તારને સતત સળગતું રાખી રહ્યું છે. આ કારણસર ભારતીય સેનાએ ઘૂસણખોરી સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. આ ઓપરેશન પછી પાકિસ્તાને રાજૌરી જિલ્લાની સરહદે તોપમારો અને નાના હથિયારોથી ગોળીબાર કરીને યુદ્ધ વિરામ ભંગ કર્યો હતો. આ ઘટનામાં 1 નાગરિકનું મોત થયું છે અને 7ને ઈજા થઈ છે. આ દરમિયાન દક્ષિણ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓએ શબ્બીર અહેમદ નામના પોલીસ કોન્સ્ટેબલની તેમના ઘર બહાર ગોળી મારી હત્યા કરી હતી. અન્ય પોલીસ અધિકારીઓ શબ્બીર અહેમદને લોહી નીકળતી હાલતમાં તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ રસ્તામાં જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. અમદાવાદમાં ખેડૂતોના દેવા માફી સહિતની વિવિધ માંગો સાથે ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા રસ્તા રોકી આંદોલન શરૂ કરી દેવામાં આવ્યો છે. અમદાવાદ જિલ્લાના સાણંદમાં કોંગ્રેસનું રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. નળ સરોવર 3 રસ્તા પર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી વાહનો રોકી સાણંદ હાઈવે પર ચક્કાજામ કરાયો હતો. પોલીસે સાણંદ કોંગ્રેસ ધારાસભ્ય કરમશીભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા ઉપપ્રમુખ સહિતના 50થી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી છે. પિયુષ ગજ્જર, CN24 ન્યૂઝ, વિરમગામ. રાજ્યભરમાં ચકચાર મચાવનાર કેતન પટેલ કસ્ટોડિયલ ડેથ મામલો હજુ સુધી શાંત થયો નથી, ત્યારે આ લોકોએ ન્યાયની ઉચિત માંગ કરી છે. રાજ્યભરમાં ચકચાર મચાવનાર કેતન પટેલ કસ્ટોડિયલ ડેથ મામલો હજુ સુધી શાંત નથી થયો, ત્યારે વધુ એક પાટીદાર પોલીસના દમનનો ભોગ બન્યાની ફરિયાદ ઉઠી છે. શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ કરવા માટે ગયેલા પાટીદાર યુવકને PSI તથા કોન્સ્ટેબલ પોલીસ સ્ટેશનમાં પ્લાસ્ટિકના દંડાથી માર માર્યો હોવાની ફરિયાદ નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પરંતુ તમામ બાબતોને હાલ ઝોન 4 DCPએ તપાસના આદેશ આપી કાર્યવાહીની વાત જણાવી હતી. નવા નરોડા વિસ્તારમાં આવેલ પંચકુટીર ફ્લેટમાં રહેતા સંદીપકુમાર મહેન્દ્રભાઈ પટેલ ગાડીઓની લે વેચનો ધંધો કરે છે. દર્શક દિવસ પહેલા સંદીપ પટેલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં 1.5 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની અરજી કરી હતી. સંદીપ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ પોલીસે ગુનો નહીં નોંધતા મંગળવાર રાત્રે 8 વાગ્યાની આસપાસ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ડિસ્ટાફ ઓફિસમાં PSI AS અસારીને મળવા ગયા હતા. નરોડા પોલીસ PSI અને કોન્સ્ટેબલ વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. ઝોન 4ના DCP પરીક્ષિતા રાઠોડે જણાવ્યું છે કે PSI અસારી અને કોન્સ્ટેબલ અશોક વિરુદ્ધમાં ફરિયાદ કરીને તપાસ શરૂ કરી છે અને તેમની સામે ખાતાકીય તપાસ સિવાય પણ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સંદીપે જેમની સામે આક્ષેપ કર્યો છે PSI અસારીએ સામે અગાઉ પણ આવી ફરિયાદ થઈ ચૂકી છે. ઝોન 4ના DCP પરીક્ષિતા રાઠોડે સમગ્ર કેસમાં જ્યારે ઊંડાણપૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સંદીપભાઈ એ ઈડરના વતની છે અને તે ક્યાંક હાલ સૂત્રોની માહિતી અનુસાર પટેલ પણ નથી અને ખાલી પટેલ હોવાનું કાવતરું કરી પટેલોને ભડકાવવા માંગી રહ્યા હોય તેવી હાલના તબક્કે લાગી રહ્યું છે. પરંતુ મહત્વની વાત એ છે કે હવે પોલીસ કઈ દિશામાં કાર્યવાહી કરે છે અને કોની સામે કઈ રીતેની કાર્યવાહી કરે છે.
કૃષ્ણનગરમાં 31/5 એક અરજી મળી હતી, જેમાં સંદીપભાઈ મહેન્દ્રભાઈ પટેલે અરજી આપેલી હતી અને એમણે એમના સામાવાળા અનિલભાઈ પટેલ છે એમના વિરુદ્ધમાં અનિલભાઈએ થોડા એકાદ વર્ષ પહેલાં એમની પાસે 1.5 લાખ ઉછીના લીધા હતા અને એ આપતા નથી અને ખોટા બહાના બતાવે છે અને એમની સાથે ચીટિંગ કર્યું છે. એ રીતની સંદીપભાઈએ જે અરજી આપી હતી એની તપાસ ડિસ્ચાર્જના એએસઆઈ અશોકભાઈને સોંપવામાં આવી હતી. એટલે એ તપાસ અશોકભાઈ કરતા હતા અને એ દરમિયાન શરૂઆતથી જે ખોટા આક્ષેપો કરતા કે તમે અમારી તપાસ પૂરી કરતા નથી. મીનવાઇલ 8 તારીખે અને એ પછી પણ એમણે 13 તારીખે સાંજે 8 વાગે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન આવ્યા હતા અને એમણે પછી જે આક્ષેપો કર્યા છે કે કૃષ્ણનગર પોલીસે પીએસઆઈએ અને અશોકભાઈએ એમને માર્યો છે. હવે એ જે આક્ષેપો થયા ને અમારા ધ્યાન પર આવ્યું એટલે તાત્કાલિક એસીપી ઇન્ચાર્જ જે જી ડિવિઝન છે એમને આની એક ઇન્કવાયરી સોંપવામાં આવી છે. કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે પાર્થ શાહ, CN24 ન્યૂઝ, અમદાવાદ. પાલીતાણાના મરવાડાની વાડીમાં ઢોર બાંધવાના શેડ પર અચાનક આગ લાગતા અફડાતફડી થઈ ગઈ હતી અને ધીરે ધીરે આગે વિકરાટ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પાલીતાણા તાલુકાના ભારટીંબા ગામે રહેતા કાળુભાઈ શંભુભાઈ મકવાડાની વાડીમાં અચાનક આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી. ત્યારે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું બહાર આવ્યું છે. આગ તબેલાના શેડના ભાગમાં લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ત્યારે આ આગમાં 3 ભેંસો ઝપેટમાં આવી ગઈ હતી, જેમાં 2 ભેંસ મૃત્યુ પામી ગઈ છે, જેમાં એક ભેંસને સારવાર માટે પશુ ચિકિત્સાલયમાં ખસેડવામાં આવે છે. ત્યારે આ ઘટનાની જાણ ફાયર ફાઇટરને થતાં ઘટના સ્થળે દોડી આવી હતી અને આગને કાબૂમાં કરવાના પ્રયાસ હાથ ધર્યા હતા અને આખરે ભારે જહેમત બાદ આગ પર કાબૂ કરાયો હતો. પરંતુ ત્યાં સુધીમાં શેડ સહિત બધું બળીને ખાક થઈ ગયું હતું. ત્યારે આ ઘટનાને પગલે ગામના તલાટી મંત્રી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કિશન સોલંકી, CN24 ન્યૂઝ, પાલીતાણા. પાલીતાણા માર્કેટિંગ યાર્ડમાં કોઈ પણ પ્રકારની આગોતરી જાણ કર્યા વિના જ હરાજી બંધ કરી દેવામાં આવી હતી, જેને લઈને ખેડૂતો રોષે ભરાયા હતા. પાલીતાણા માર્કેટિંગ યાર્ડ પર નિત્યક્રમ મુજબ 500 કરતા વધુ ખેડૂતો લીંબુ સહિતની પોતાનો પાકો લઈને હરાજી માટે આવી પહોંચ્યા હતા. પરંતુ જ્યારે યાર્ડમાં આવ્યા તો તેમને એમ જણાવી દેવામાં આવ્યું કે હરાજી બંધ રાખવામાં આવે છે. આ અંગે ખેડૂતો દ્વારા જ્યારે યાર્ડના ચેરમેન સાથે ટેલિફોનિક વાત કરી તો તેઓ દ્વારા તેમને ઉડાઉ જવાબ આપી દેવામાં આવ્યો. હરાજી માટે દૂર ગામડેથી વાહનો બંધાવી અને ખર્ચ કરીને આવેલ ખેડૂતોને આમે તૈયાર પાક મોંઘો પડી રહ્યો છે. તેમાં કોઈ પણ પ્રકારની આગોતરી જાણ વગરની યાર્ડના સંચાલકો દ્વારા પોતાના ઘરની ધોરાજી હાંકીને ગમે ત્યાં હરાજી બંધ રાખી દેવાતા ખેડૂતો વધારે ખર્ચમાં ઉતરી જાય છે. આવા સંજોગોમાં ખેડૂતોનો ગુસ્સો 7મા આસમાને પહોંચ્યો હતો અને રોષે ભરાયેલા ખેડૂતો તેમની પાકની ગાંસડીઓ રોડ પર ગોઠવી દઈ રોડ પર બેસી જઈને રોડ પાલીતાણા તળાજા હાઈવે ચક્કાજામ કરી દેવાયો હતો. જ્યારે ભાવનો પ્રશ્ન હોય ત્યારે ખેડૂતોને ઝીણા લીંબુ 50% ભાવ લેવાને બદલે ખાલી 2 રૂપિયા આપે છે અને ભાવ ગમે. જોકે લગભગ 1.5 કલાક જેટલો સમય હાઈવે ચક્કાજામ કરી દેવાયા બાદ યાર્ડના સત્તાધીશોને તેમની ભૂલ સમજાઈ હતી અને પછી વિરોધ થયા વિના ના માનવું તેમ નક્કી કરી લીધું હોય તેમ આખરે યાર્ડ ખાતે તેઓ દોડી આવ્યા હતા અને તેઓએ ખેડૂતોને સમજાવ્યા હતા કે વેપારીઓ દ્વારા બંધ રાખવામાં આવ્યો હતો અને તેઓ દ્વારા યાર્ડને જાણ કરવામાં આવી ન હતી, તેથી આવી મુશ્કેલી સર્જાઈ છે. આખરે ખેડૂતોના રોષ બાદ યાર્ડમાં હરાજી ચાલુ કરાઈ હતી. યાર્ડમાં આમ તો રૂટિંગ પ્રમાણે હરાજી થતી હોય છે, પણ કાલે આ લોકોએ વેપારીઓએ કંઈક બંધ છે એવી જાહેરાત કરેલી, ઓફિસમાં નહીં જાણ કરેલી, પણ એની ભૂલ. જોકે હાલની સિસ્ટમ જ એવી બની ગઈ છે કે આમ જનતાની વાત વિરોધ કર્યા વિના તંત્રના કાને પડતી જ નથી. આજે સમગ્ર ગુજરાતમાં ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શિત કરી એક રાજકીય કાર્યક્રમ થઈ રહ્યો છે. ત્યારે બીજી બાજુ પાલીતાણામાં મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોનો રોષ સાચે જ રોડ પર આવી ગયો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. તો આ સાથે સમાચાર અહીં પૂરા કરીશું. વધુ સમાચારો અને માહિતી માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ. નમસ્કાર.